કહેવાય છે કે જે વ્યક્તિને પોતાના કામમાં આનંદ નથી આવતો તે વ્યક્તિ પોતાનો વિકાસ ક્યારે પણ કરી શકતો નથી. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક વૈજ્ઞાનિકની છે. એક વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં ખૂબ કામ કરતો, નવા સંશોધન કરતો, આખો દિવસ પોતાની પ્રયોગશાળામાં પસાર કરતો. રાત્રે થાકીને હારીને પોતાના બેડરૂમમાં સૂવા માટે આવે તો ત્યાં જેવો પથારીમાં પડે કે ત્યાં એને કોઈ નવો વિચાર આવે. જેવો નવો વિચાર આવે કે તરત જ તે પાછો દોડીને પોતાની પ્રયોગશાળામાં કામ કરવા માટે જતો. આમ ને આમ તેની રાત પણ પસાર થઈ જતી હતી. તે ઊંઘે ના ઊંઘે, ખાય ન ખાય તેવી પરિસ્થિતિ. તેના વાળ મોટા થઈ ગયા હતા, હાથના નખ મોટા થઈ ગયા હતા. ઘણી વખતે તે નાહવાનું ભૂલી જાય, નાસ્તો કરવાનું ભૂલી જાય. આમ ને આમ તેના દિવસો પસાર થવા લાગ્યા. તેના આવા વલણથી તેની પત્ની ખૂબ કંટાળી ગઈ. તેને ચિંતા હતી કે જો મારા પતિને કંઈ થઈ જશે તો મારું કોણ? આટલું બધું કામની પાછળ ગાંડા છે, રચાપચા રહે છે, જો એમને કશું થઈ ગયું તો? એટલે એક દિવસ વૈજ્ઞાનિકની પત્નીએ વૈજ્ઞાનિકને ઉધળો લીધો. તે ગુસ્સે થયા અને કીધું કે તમને ભાન નથી પડતું? આખો દિવસ શું ગાંડાની જેમ પ્રયોગશાળામાં પડી રહ્યો છો? થોડી વાર માટે ઘરે આવો છો તો પણ પાછા ભાગી જાઓ છો. આખો દિવસને આખી રાત આટલું બધું કોઈ કામ કરતું હશે? તમે જરા વિચાર તો કરો કે તમને કશું થઈ ગયું તો મારું કોણ? કામ તો થયા કરશે, પરંતુ જો તમને કંઈ થઈ જશે, તમારી તબિયત બગડશે તો આપણે એટલા પૈસા ક્યાંથી લાવીશું? ઉપરથી તમારું શરીર બગડશે, તમારું કામ પણ બગડશે અને આપણો પરિવાર વેરવિખેર થઈ જશે. પત્નીએ પોતાની મૂંઝવણ બતાવી. સહજ વાત છે કે પત્નીને પતિની ચિંતા હોય. એટલે પતિએ કીધું કે કંઈ વાંધો નહીં, તું કે હું શું કરું? એટલે પત્નીએ કીધું કે તમને જે વસ્તુમાં આનંદ આવતો હોય એ તમે કરો. શાંતિથી ઘરે બેસો, કાં તો ક્યાંક ફરવા જાઓ, તમને ગમતી વસ્તુ કરો, આનંદ કરો, રમત કરો. જે જગ્યાએ તમને શાંતિ મળતી હોય, તમને આનંદ આવતો હોય એવું કોઈ કામ કરો, એવી કોઈ જગ્યાએ જાઓ. આખો દિવસ શું પ્રયોગશાળામાં પડી રહ્યો છો? પત્નીની આવી વાત સાંભળી વૈજ્ઞાનિક તરત ઊભા થઈ ગયા અને એમને કીધું કે હું જઉં છું મારી પ્રયોગશાળામાં, કેમ કે સાચો આનંદ, સાચી શાંતિ મને મારી પ્રયોગશાળામાં જ આવે છે, કેમ કે હું ત્યાં ઉત્તમ પ્રકારનું કામ કરી શકું છું. આવા વૈજ્ઞાનિક જેણે પોતાની કામ માટે ખૂબ પ્રામાણિકતા બતાવી અને આજે આખું વિશ્વ એમને જાણે છે, જેનું નામ છે એડિસન. મિત્રો, કહેવાનું તાત્પર્ય જીવનની અંદર આપણે પોતાના કામ પ્રત્યે ખુશ ન હોઈએ, આનંદિત ન હોઈએ તો એ કામ આપણા માટે બોજ બની જતું હોય છે. આપણને ગમતું કામ દરેક જગ્યાએ મળશે એ શક્ય નથી પણ હોતું, પરંતુ જે કામ મળ્યું છે એમાં પણ આપણે વિકાસ કરી શકીએ. એના માટે આપણે એ કામને શીખવું, સમજવું અને અપનાવી લેવું ખૂબ જરૂરી છે. સાથે સાથે જે કામમાં આપણને ખરેખર આનંદ આવે છે એ કામ પણ કરતા રહેવું અને પોતાના કામની ફરિયાદો કરવી નહીં. જો કાયમ આપણે પોતાના કામને કોશા કરીશું, ફરિયાદો કરીશું, આ તો મને નથી ફાવતું, આ તો કરવા જેવું કામ છે, આ તો ગાંડા જેવું કામ છે, મને ઓછા પૈસા મળે છે, આવી ફરિયાદો કરીને તમે પોતાના કામને કોશા કરશો તો તમે ક્યારે પણ આગળ વધી શકો નહીં. કેમ કે તમને હંમેશા તમારા કામ કરવામાં કંટાળો આવશે, બિલકુલ આનંદ આવશે નહીં. જો પોતાના કામ ઉપર આપણે પ્રામાણિકતા બતાવીશું, ખુશ રહીશું, સદભાવના બતાવીશું તો એ જ કામ આપણને જીવનમાં આગળ બતાવશે. આપણે હંમેશા પોતાના કામથી પ્રફુલ્લિત અને આનંદિત હોવું જોઈએ અને એવું જ કામ પસંદ કરવું જોઈએ, તો જ આપણી પ્રગતિ શક્ય છે. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.